સુરતના ખટોદરા, મજુરા, સગરામપુરા વિસ્તારમાં સુવિધા આપવા હલ્લાબોલ. સુરત મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મનપા કચેરીએ મોરચો મંડાયો, જન આક્રોશ રેલી યોજી અને વિરોધ નોંધાવ્યો. મૂળભૂત સુવિધાઓના અભાવના કારણે સ્થાનિકોને પડી રહી છે ભારે હાલાકી. સ્ટ્રીટ લાઇટ, પાણી, ગટર, રોડ અને શેરીઓમાં અનેક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. આ વિસ્તારમાં લોકોને વરસાદી પૂરની દર વર્ષે મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં કોંગ્રેસ મહિલા અગ્રણી તેમજ કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી. રહીસાબેન શેખ, સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. અમે લોકો આજે સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 20ના પ્રશ્નો લઈને આવ્યા છે. જે પ્રી મોન્સૂનની કામગીરી હતી એ નિષ્ફળ છે અને લિંબાયત ઝોનના ઝોનલ દ્વારા આ નિષ્ફળ રૂપે સામે આવી છે. જે અત્યારે જે જોવામાં આવી રહ્યું છે કે 1 નંબર પર સુરત શહેરને સ્વચ્છતામાં 1 નંબર આપવામાં આવેલો હતો, એવોર્ડ આપવામાં આવેલું હતું. આ બધું જોઈને મને નથી લાગી રહ્યું છે કે જે ઇસ્લામની જે હાલત છે એ જોઈને મને નથી લાગી રહ્યું છે કે એવોર્ડ સુરત મહાનગરપાલિકાને આપવાનું હતું. મારી એક જ ફરિયાદ છે આજે મેયરશ્રી બોલો કે કમિશનરશ્રીને કે લિંબાયત ઝોનના ઝોનલશ્રીને કે આ પ્રશ્નોને નિરાકરણ કરવા તત્કાલ ધોરણે કરવામાં આવે. માંગણી સ્વીકારવામાં નહીં આવશે તો આગળ શું પગલાં ભરશો? આ માંગણી સ્વીકારવામાં નહીં આવશે તો લિંબાયત ઝોનને હું તાળો મારવા જનસભા રેલી નીકાળીશ અને મારીશ. કલ્પેશ બારોટ, પ્રવક્તા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ. આજે સુરત મહિલા કોંગ્રેસના પ્રમુખ રહીસાબેનની આગેવાનીમાં માનરાજા વિસ્તારની બહેનો દ્વારા એક મોરચો કાઢવામાં આવેલો હતો. છેલ્લા 6 મહિના ઉપરથી લિંબાયત ઝોનમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ લિંબાયત ઝોન દ્વારા કોઈ સુવિધા આપવામાં આવતી નથી. આજે પણ વિસ્તારમાં ખૂબ જ તકલીફો પડી રહી છે. એક બાજુ સુરત મહાનગરપાલિકાના મેયર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવાની વાત કરવામાં આવી, એ સદંતર નિષ્ફળ નીવડી છે. અને લિંબાયત ઝોનના જે અધિકારી છે એને પ્રજાની સુવિધા દૂર કરવામાં રસ ઓછો છે, પણ ભારતીય જનતા પાર્ટી ચમચાગીરી કરવામાં રસ વધારે છે. ભૂતકાળમાં અધિકારી અમારા કટાગામ ઝોનમાં પણ ત્યાં જ એમની વ્યવસ્થિત કામગીરીના કારણે કમિશનરશ્રી એમની બદલી કરી હતી અને એ જ જે એમની નીતિ હતી એનું પુનરાવર્તન લિંબાયત ઝોનમાં ખાતે કરી રહ્યા છે. અમારી માંગણી છે કે ટાંકીદા વિસ્તારની જે માંગણી છે પૂરી કરવામાં નહીં આવે તો અમારી મહિલા કોંગ્રેસના આગેવાન રહીસાબેનની આગેવાનીમાં લિંબાયત ઝોનને તાળાબંધી કરવામાં આવશે.